ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણો આજનો નવો ટોપિક રસાયણો ઉત્સેચકો અને જૈવિક અણુઓ. ના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો. બરાબર. રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે એ જોવાનું છે. કેટલાક રસાયણો છે જે આપણને વિવિધ પ્રકારના ઉત્સેચકોમાંથી મળે છે. ઉદાહરણ જોઈએ, એસ્પરજીલસ નાઇજર ફૂગ. એસ્પરજીલસ નાઇજર ફૂગ માંથી આપણને શું મળે છે તો કે સાઇટ્રિક એસિડ મળે છે. સાઇટ્રિક એસિડ મળે, બરાબર છે. પછી એસિટોબેક્ટર એસિટી. એસિટોબેક્ટર એસિટી માંથી શું મળે છે? એસિટિક એસિડ. બરાબર. શું મળે છે એમાંથી? એસિટિક એસિડ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ માંથી આપણને શું મળે છે? બ્યુટીરિક એસિડ. બરાબર છે. એના પછી વાત કરીએ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આપણે ભણી ગયા હતા લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી આપણને શું મળે છે તો કે લેક્ટિક એસિડ. બરાબર. રસાયણો, ઉત્સેચકો, જૈવિક અણુઓ એના ઉત્પાદનમાં આપણને આટલા રસાયણો આપણને આ બધી ફૂગ અને બેક્ટેરિયામાંથી મળે છે. બરાબર છે. એનાથી આપણે આગળ વાત કરીએ તો ઇથેનોલના ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઈસ્ટના આથવણ દ્વારા આપણે ઇથેનોલ ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર છે. પછી લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટ માટે થાય છે. લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં, લોન્ડ્રીમાં તેલી ડાઘ દૂર કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? લાઇપેઝનો ઉપયોગ કરીએ છીએ. આમાં લાઇપેઝમાંથી એવું વિશિષ્ટ પ્રકારનું રસાયણ નીકળે છે જેના દ્વારા એ કાપડમાંથી તેલી ડાઘો જે હોય છે એને દૂર કરી શકે છે. બરાબર છે.
પછી ફ્રૂટ જ્યુસને સાફ રાખવા માટે, ફ્રૂટ જ્યુસ એટલે આપણા જે ફ્રૂટી ને બધું આવે છે ને ગામમાં વેચાય છે, ફ્રૂટ જ્યુસ ને સાફ રાખવા માટે પ્રોટીએઝ અને બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, બરાબર. આ બધા એવા રસાયણો છે, એવા બધા સંયોજનો છે જેના દ્વારા આપણે ખાદ્ય પદાર્થને સાચવી શકીએ છીએ, બરાબર. અમુક પ્રકારના એસિડ આપણે મેળવી શકીએ છીએ. આ એસિડ બધા એવા હોય છે, રસાયણો બધા એવા હોય છે જે આપણે નોર્મલ ખોરાકમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. એમાંનું એક ઉદાહરણ તો મેં તમને ભણાવી દીધું, લેક્ટિક એસિડ, જે તમને દહીંમાં જોવા મળે છે. દહીં મેળવવા માટે આપણે જે બેક્ટેરિયાઓ વપરાય છે એ કયા બેક્ટેરિયા હોય છે તો કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે, બરાબર છે. એને ટૂંકમાં તમે LAB પણ કહી શકો છો. પછી એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગ છે, બરાબર. એમાંથી વિશિષ્ટ પ્રકારનું રસાયણ મેળવવામાં આવે છે, સાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે ને. એસિટોબેક્ટર એસિટી એ બેક્ટેરિયા છે, એમાંથી એસિટિક એસિડ મેળવાય છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયા છે. આ બધા નામ જ યાદ ખાલી રાખવાના છે આપણે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ, એમાંથી બ્યુટીરિક એસિડ મેળવવામાં આવે છે, બરાબર છે. પછી ઇથેનોલનું આપણે ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો શું કરવામાં આવે છે તો કે ઈસ્ટ દ્વારા વિવિધ પ્રકારનું આથવણ મેળવવા માટે ઈસ્ટ વપરાય છે. લાઇપેઝનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ડિટર્જન્ટ બનાવવા માટે. પછી ફ્રૂટ જ્યુસ આવે છે ગામમાં, જે બજારમાં વેચાય છે, એને સાફ રાખવા, સાચવી રાખવા માટે પ્રોટીએઝ અને પેક્ટીએઝ વપરાય છે, બરાબર છે. પછી સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી શું મેળવવામાં આવે છે તો કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મેળવાય છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઈ ઉત્સેચક છે, બરાબર છે. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે જેની પાછળ એઝ પ્રત્યય લાગે જીવ વિજ્ઞાનમાં એ મોસ્ટ ઓફ બધા ઉત્સેચક હોય, બરાબર. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મેળવાય, ઉત્સેચક મેળવાય છે, બરાબર છે. ક્યાં ઉપયોગી થાય છે તો કે જે લોકો હૃદયના દર્દી હોય, બરાબર, જે હૃદયના દર્દી હોય તેના શરીરમાં જામેલ રુધિરને તોડવા માટે આનો ઉપયોગ થાય છે, બરાબર. આપણા શરીરમાં કોઈને પેરાલિસિસ કે નોર્મલ એટેક આવી ગયો હોય, બરાબર, તો એના શરીરમાં ક્યાંક રુધિર છે એ જામી ગયું હોય, એના લીધે એવું થઈ શકે, બરાબર. તો એ જે રુધિરના જે ક્લોટ સર્જાણા હોય એ રુધિરનો ક્લોટ કહેવાય, બ્લડ ઓફ ક્લોટ, બરાબર. રુધિરની ગાંઠ, નોર્મલ ગાંઠ હોય છે, એ ગાંઠને તોડવા માટે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો શરીરમાં દાખલ કરવામાં આવે. આ ઉત્સેચકો શેમાંથી મેળવવામાં આવ્યા હોય? સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી, બરાબર. એમાંથી એવું વિશિષ્ટ રસાયણ મળે છે, ઇન્જેક્શન દ્વારા એને દાખલ કરવામાં આવે છે. જો બહુ મોટી ગાંઠ હોય તો બાયપાસ કરવું પડે છે, એ પછીની પ્રક્રિયા છે, બરાબર છે.
નોર્મલ ગાંઠ હોય તો નોર્મલ ક્લોટ સર્જાણા હોય તો આ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મળે છે તેના દ્વારા આપણે એને સારવાર આપી શકીએ છીએ. પછી ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ ઈસ્ટ છે. આ નામ જ જરાક અઘરા છે એટલે ખાસ યાદ રાખજો. ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ ઈસ્ટ, બરાબર છે. એમાંથી ઉમેરવામાં આવે છે સાયક્લોસ્પોરિન એ. સાયક્લોરિન એ, બરાબર. સાયક્લોસ્પોરિન એ જે ક્યાં વપરાય છે તો કે અંગ પ્રત્યારોપણ દરમિયાન. અંગ પ્રત્યારોપણ દરમિયાન કઈ રીતના જોવું છે સમજાવો. કોઈ એક માણસ હોય એની કિડની ખરાબ થઈ ગઈ છે તો એના જ પરિવારનું કોઈ માણસ એને કિડની ડોનેટ કરી શકે, એમાં કિડની બેસાડી શકે. હવે એક માણસમાંથી બીજા માણસમાં કિડની દાખલ કરવા માટે, બેસાડવા માટે એમાં રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરવી પડે, બરાબર. આ વિટામિન સી ના દ્વારા જે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય એ કોઈ ન ચાલે. વિશિષ્ટ પ્રકારની સક્રિય રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવી પડે, બરાબર. તો એના માટે શું કરવામાં આવે તો કે પહેલા બે દર્દીને આ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ ઈસ્ટ છે એમાંથી જે વિશિષ્ટ પ્રકારનું રસાયણ મેળવ્યું છે સાયક્લોસ્પોરિન એ, બેયને એની સારવાર આપવામાં આવે, બરાબર. અને પછી અંગનું પ્રત્યારોપણ થાય એટલે કિડનીઓમાંથી કાઢીને એમાં દાખલ કરવામાં આવે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં થઈ શકે છે. અત્યારે એકનું હૃદય બીજામાં બેસાડવામાં આવે છે, વાલ્વ બેસાડવામાં આવે છે, બરાબર છે. એટલે અંગ પ્રત્યારોપણ દરમિયાન આ પ્રતિરોધક તરીકે વર્તે છે, બરાબર છે. પછી સ્ટેનિસ પણ એક પ્રકારનું રસાયણ છે, બરાબર. જે શેમાંથી મેળવવામાં આવે છે તો કે મોનાસ પુર્પુરિયસ ઈસ્ટ. નામ બધા અઘરા છે, જરાક યાદ રાખજો. મોનાસ પુર્પુરિયસ ઈસ્ટ એમાંથી શું મેળવવામાં આવે છે સ્ટેટિન્સ. ક્યાં વપરાય છે તો કે રુધિરમાં કોલેસ્ટેરોલ નું પ્રમાણ ઘટાડવા, બરાબર. કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય છે સ્ટેટિન્સ. આ સ્ટેટિન્સ શેમાંથી મેળવવામાં આવે છે મોનાસ પુર્પુરિયસ ઈસ્ટમાંથી, બરાબર. ક્યાં ઉપયોગી થાય છે તો કે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે, બરાબર. હવે આ આખું ટોપિક પહેલા તો એક તો દરેક પોઈન્ટ આમાં છે એ નીટ, ગુજકેટ અને બોર્ડના એમસીક્યુ માટે આઈએમપી છે, બરાબર. લગભગ એમ સમજી લ્યો કે 15 એમસીક્યુ આ ટોપિકમાં છે, બરાબર. એટલે આ ટોપિક તૈયાર કરી લ્યો એટલે 15 એમસીક્યુ થઈ જાય, 4 માર્કનો પ્રશ્ન થઈ જાય, 3 માર્કનો પ્રશ્ન થઈ જાય, બરાબર છે. એટલે આ એક ટોપિક મોસ્ટ આઈએમપી કહી શકો તમે નીટ ગુજકેટ બોર્ડ માટે, 12th બોર્ડમાં એક્ઝામ માટે પણ આ આઈએમપી છે. રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો કઈ રીતના ઉપયોગી છે, બરાબર. દરેક પોઈન્ટ, દરેક ભાગ, દરેક બેક્ટેરિયા હોય કે યીસ્ટ હોય કે ફૂગ હોય, બરાબર.
એ ક્યાં ઉપયોગી છે, એમાંથી કયા પ્રકારનું રસાયણ મળે છે. તેમ છતાં તમારી પાસે કોઈ મટીરિયલ હોય, એમાં કોઈ શબ્દ નવો આપ્યો હોય અને ન સમજાય તો પૂછી શકો છો. બરોબર. આજનું હોમવર્ક રસાયણો, ઉત્સેચકો, જૈવિક અણુઓના ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે.